હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા નવા વ્લોગમાં સ્વાગત છે ગાઈઝ. સવાર પડી જઈશું તો બધાને કહી દે ગુડ મોર્નિંગ. તો આજ તો ગાઈઝ વાદરો કરીશું. અહીંયા પાણી ગરમ થાય છે. સીટુ બ્રશ કરે છે. સીટુ તો સીટુ બ્રશ કરે છે. સ્કૂલ જવાનું છે. અને પેલી વહેલા વહેલા દોડો. દીજુ ગુડ મોર્નિંગ. રાધે રાધે. એ રાધે રાધે દીજુ, આ બાજુ દીજુ. તો ગાઈ જાતો ઊભી રહેતી નહીં. સવાર પડી ને એટલે વયથી હોય ચાલુ થઈ જાય નહીં. દીજુ જે દોડે છે. દીજુ રાધે રાધે. તો ગાઈ જા સીટુ પાહન જાય છે. તો ગાઈ જોઈએ ઘરમાં શું કરું બધો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈ મમ્મી હેડે છે વહેલા વહેલા ખેતરમાં. હાઉ મારે રોબર્ટ જેવું શરીર રાખવું પડશે આજે. ઓમ હેડો રોબોટ જેવું એ તો શરીર ના બનાવો. બનાવવા નહીં, નાચ ચોટી છે એટલે ચોકડ ન ચોટી. હાલે. તે પેલો રહ્યો ને સ્પ્રે મારો એટલે મટી જાય. ટૂબ છે ટૂબ લગાવો એટલે મટી જાય. અને પેલી તેવી જતી રહી છે. બીજું પહાણ સીટું પહાણા. હું ખેતરમાં જાઉં છું, પોટલી સાર કરતા આવું. ફોન બંધ કરું એક દિલીપભાઈ આવશે. ફોન બંધ કરાવડાય. તે તો લોબુ બધો તો આવી જાય બાઇક ઉપર. આપણો બાઈક તાનું બોલા તે તો બાઇક તાર મમ્મીને ઉપર ના તે એટલે બાઇક ઉપર લાવવાની બધું હોય. આ તો લોક ઉપર બાઈક લઈ લે. પેલી આવી સીટુ. તો ગાય છે મિલમભાઈ ઊંઘી રહ્યા છે. ભૂરી ગુડ મોર્નિંગ. તો વહેલા વહેલા પાપડે ફૂલાઈશું. અને અંતજી ઊંઘ જ ઉડીને ઊંઘ કરીશ આખો દિવસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આમ ઉઠો છે ના મમ્મી હોદના ઊંઘ્યા છો તો ઉઠતા નહીં. ગાય તો કહી દો કે આજ તો 11-12 વાગે વિડીયો આવશે. હા તે આપણે રોજ એક દાર કે હું કાલથી ટાઈમસર વિડીયો મેળે અને ઊંઘી જ જઈશું. કદી કોમ ઠેકોણા ના હોય તમારું એક કે કોમ. હું કરીએ એવી નહીં. રોજ આદત પાડવી પડે કે આટલા વાગે આવશે રોજ. એવું તો કઈ કઈ થાકે 8 વાગે આવશે 8 વાગે આવશે. આદત તો એવું પાડો. ઊંઘ્યા મને ઊંઘા આવો તો આદત પાડો. થાક લાગે કશું કોમ હેતરનું કોમ કરીએ થાક લાગે. ઘરનું કોમ થાક શું લાગે આખો દિવસ ઘેર ને ઘેર જ ઓછો તો કેટલું કરી. ઉઠો હેડો હવે બ્રશ કરો. રમું સીટું નવરાવાની છે. એ ના પાડો છો કે મમ્મા નહીં જવું. ઉધરસ થઈ છે ને તે તેમ કે દાદા જાય ને કાલે વહેલી શાળા છે ને તે ઘેર રહેજે. શું કહું તો કઈ વેલા માટે કોફી મસ્ત બની છે. જીજુ મંગા લીધી મિલ્યા માટે કોફી. કઈ ચકલી પેલી ચકલી મિલ્યા ઊંચી કરી એટલે પાણી હતું આવે તો પાણી વળી. ચલો ગાઈસ મસ્ત કોફી પી લઈએ. પાણી ઓછું આવે છે એ બરોબર છે. તો પડી કે તો હમ પ્રેશર વધારે છે ને એટલે આવશે. પૂરણ થશે ને એટલે તમે લેવલ થઈ જાવ. એ પાણી ચાલુ નહીં. એ ઊંઘી જા કે ઊંઘી જાઉં શું જાય મોટું ખોલજે. ઊંઘી જા ભલે ખાટલો ઉભા કરીશ. રેત બધી લઈ લે અને આપણે જેટલી રેત હતી આપણે શાક બેર થઈ ગઈ હોય કણ હતી ત્યાં. તો ગાઈસ નહીં તૈયાર થયું ગાઈસ. હું જાઉં છું અત્યારે બહાર કોમ છે ગાઈસ. પહેલાં જાઉં છું સટલાસના થોડું બેંકનું કોમ પતા છે ગાઈસ. એક બેંકનું કોમ પતે પછી વિસનગર જવાનું થશે કે જાણે ઓમ જવાનું થશે. બે જગ્યાએ જવાનું થશે તો પછી નીકળીએ. પહેલાં વિસનગરનું સટલાસનાનું કોમ પતી દઈએ ગાઈસ. પણ આવીને આ પર આધાર છે ચમનું રહેશે. ચલો ગાઈસ હું પપ્પા બે જણ જઈએ પેલા સટલાસના અત્યારે. તો ગાઈસ પપ્પાને હેડ્યા છે અત્યારે સટલાસના. હું ફોન કરતો તૈયાર જ. હું તો તૈયાર છું. તું તૈયાર જ ફોન કરતો. હા ચેટલા વાગે જવાનું?
तो गाइस महेश ने जया हटना परी का अभी तो भाई यो कपड़ो કપડો ધોવાય नहीं પણ પાણી થોડું થોડું આ ચટણી મેકી કરતા એટલે કરો ને તો પાણી આ તો ઊંચી છે કે પાણી ઊંચું बहु ऊंची से नहीं તાને તમે કીધું પણ તઈ કરતા જ નહીં वरसाद आ वरसाद चो बंद थाय पानी बंद थाय ने तो कर સવારે देवी વહેલા નહીં હાવ તો પાણી એ ફટ કરી દેવાનું तो गाइस सन जो पानी એ આટલી કરવાની સાથે हाँ चकली बहुत मोटी पड़ा है એટલે કોઈ પાણી ચોથી આવો થોડું થોડું જાવ તો तो गाइस कपड़े तो आई गया पर क्या भी तो गाइस बैंक में आई गया तो चलो गाइस कॉम पते दे रही था ना 500 थे तो गाइस कॉम से बैंक में कॉम पता है गाइस मिल ले तन्ना चलो થઈ ગયું બાબા તો ચલો ગાઈસ ચોપડી આવી છે જી આવો લો ગયા લીધા હતા ચલો ગાઈસ હવે બીજું કામ પતાય પછી નહીં કરીએ તો ગાઈસ અમે આવી ગયા તારે પપ્પાના મોબાઈલ વોચ કરવાનો ગાઈસ બગડ્યો છે ને તે નવો લઈ આલો તો પણ પૂછ્યા હમણાં શું કેવું થાય છે હા સર મોબાઈલ સ્પીકર જતું રહ્યું બોલાવે तो चलो गाइस पप्पा मोबाइल बता दिए मित्र આ મોબાઈલમાં અમુક ટાઈમે અવાજ આવે છે ને અમુક ટાઈમ જતો રહેશે ફોન તો વાત થાય ને બાપા ફોન ઉપર વાત થાય પેલો હા તો અવાજ આવ્યો આવે છે ને એમાં આર્યવન બે એક આવે આ છોડી દે અમુક ટાઈમે આવે છે અમુક ટાઈમ બંધ થઈ જાય મિત્ર અમુક ટાઈમે અવાજ આ સમજ આવે કાર્ડ બાડ અંદર હોતો નહીં ફોન આ કટ કરી નાખે વાંધો નહીં ફોન તો વાંધો નહીં કાપી નાખે લઈ આવીએ બીજું સામાન તો ચલો ગાય મોબાઈલ તો અહીંયા મેં છે અને હવે છે ને બજારમાં જતા જઈએ બાઇક તો વાદી પછી ડાયરેક્ટ જતા જઈએ હા દવા લેવા છો દાન જવા ઘરના તો ગાઈસ બાઇકો ઉપર આવી પપ્પા તો દવા લેવા ગયા છે તો ચલો ગાય દવા લઈને પછી કરું છું મારા બા ને પપ્પા ઘેર જશે તો ગાય ઘડિયાળ ફોજ કરાવવા લાવવાના છે તો ગાય ઘડિયાળ ફોજ કરાવતા હતા જીગર કુમારની જે દુકાન બંધ છે પપ્પાનો મોબાઈલ મેં કીધું ફોજ કરવા માટે ગાય મારી ઘડિયાળ તૂટી જાય ને એ હું લઈને આવ્યો છું તો ચલો ગાય દવા લઈને પછી કરીએ તો ચલો ગાય દવા લઈ લીધી આ ઘડિયાળ પપ્પા ઘેર લીધો તો શું કરો છો ઘેર જ લેજો મેં જબલું લેવું પડે બધી મોટી એ જબલું લે પડશે અને આરી ઘરે લે આ તો પછી બદલાવ આવશે આરી પડી ના જાય ના પડે તો ચલો ગાઈસ હવે નીકળીએ પપ્પા મોબાઈલ લે પછી ઘેર જવું પપ્પાને ઘેર જશે મોજાનો બહાર તો ગાઈસ દવા લેતો આવી ગયા હવે જવો પાછું મોબાઈલ લેવા માટે આવ્યા પપ્પા મોબાઈલનું શું કેવું થાય છે ગાઈસ તો હમ મોબુરા છે રોડ પર કમ્પ્લીટ થઈ ગયું તો ગાઈસ પપ્પાનું સ્પીકર બગડી બદલી દેવાય ચલો ગાઈસ નીકળીએ તે જતા હતા હા હું પર ડાયરેક્ટ જતા ચાલો પપ્પા જઈશું આમ હું જઈશું બાર હજી તો ગાઈસ અહીંયા સરસ શાક મમ્મી આવી હતી ખેતરમાં નહીં શાનું બનાવ્યું શાક શાનું બનાવ્યું એ હવે વટોણા એ ચમચી પડી તો ગાઈસ મમ્મીની ખેતરમાં નહીં આવી ગયો હા તો પરીકાબીન વારી આવી બાજરીના રોટલા બનાવવાની બાજરીના રોટલા બનાવવાની મારી વારી આવી હતી બનાવી દઈએ હમ પણ ગરમ બેસજો પણ ટાઢા થઈ જાય કે એક ના ભાવ મમ્મી જેવો ટેસ્ટ આવશે કે નહીં આવે તો મમ્મી જેવો ટેસ્ટ આવો કે ના આવે ખાવાની વાત રાખવાની તો બાજરીના રોટલા મમ્મીનો ટેસ્ટ હોય ને તો જ મજા આવે એક જ ત્યાં અમે બેસતો નહીં રોટલા ખાવા તો મમ્મીના ટેસ્ટ હા. ખરો હોય છે મમ્મીના ટેસ્ટ શીખો કે નહીં એક દાડે પૂરી ભાભી બિહાડો એક દાડે પરીકાબીન બિહાડો મને તો આવડે છે પણ હું જ નહીં બેસતી તો એ આ હાલ ના કીધું કે મમ્મી જેવા રોટલા તો અમને ગમે તે બેસતી દર બી હતો એવું આવડી જાય એમ મમ્મી બેહાન તાણ તમારે હારે બેસી જવાનું મમ્મી કેવી રીતે બનાવે છે એ જોવાનું પછી તમારે ટ્રાય કરવાનું રોટલાનું હા તો ગાઈસ બાજરીના રોટલા બનશી રોટ બધાય છે પહેલો લોટ અરે પહેલો લોટ છે પહેલો રોટલો સર બેસી જજે પા મમ્મી કેવું કરે જેટલા રોટલા બનાવવાનો હોય ને એટલો લોટ કાઢી અને એક રોટલાનો એક જ લોટ કાઢો હા એ તો એવું જોઈએ કે એક રોટલા ને પણ વધી જાય ના કરતી શું કરવા તો ગાઈસ બાજરીના રોટલા અને પાપડ એમ છે પાપેલાનું કે બપોરનું પાપડ એમ પાપેલાનું હું બાફાની શાક હોય તો બાફા કે બીજી વધારવાની હોય બીજી લેતા આવો. ઉસ આપણી ખેતરમાં શું કામ કાલે હું જતા
ભૂંડું જોઈ પાછું ભૂંડો પડે બધો ના એક ડોકું લઈ ગયો કાલ તો ઉતારતો તો મારો પમદાર એ તો ઉતાર પણ અમુક ટાઈમ હોય છે ભૂંડ મોટા એ રંગ હોય છે કોઈ આયા ના આયા પેલા મહેશને હજી આયા જ નહીં ખાવાનો ટાઈમ થઈ ગયો છે પરી કાપીને આવી ગયો બે ગયો ખાઈ રહ્યો તો બધું ખાઈ રે બધા પહેલા હું થોડી વાર એક ફોન આવી મતો ખાઈ રહ્યો અને બે જણનો બે હતો કોઈ આવતું નહીં તે પપ્પાએ વાસણ ખેતરી કરું છું પપ્પા હાલ આયા વસત લાખ ના જતા પપ્પા આટલા જઈએ હા મહેશ તે પૂછવું નહીં ચમ આયા બસમાં એટલે હું પપ્પા ની પૂછતી હતી કે આ તો ભાઈ ના ગાતી જ્યાં પપ્પા તે આ છે હમણાં એકલા આયા મમ્મી મારા માટે રસોઈ રાખજે નહીં યાર મતલબ એવો હતો એક કોઈ હેલિકોપ્ટર લઈને તો પપ્પા ના વાત કરો પપ્પા હું મારી પૂછતા આયા પપ્પા બસમાં તો આવું કેમ આવો ના પણ તમારા ભાઈ જ્યાં હોય તો વર્તન ના હોય પપ્પા ઓમ ફરી ના હોય પપ્પા મૈચું જોવે ના જોવે બસમાં જ આવવા દે રહ્યા એવું કેવું ખાલી પૂછ્યું તમારું તે હેલિકોપ્ટરમાં એ હેલિકોપ્ટર નું નામ લઈ લીધું નહીં બોલી આપણે ડગલી કાલી હતી ઉતારી એમ કીધું ડગરી ખેતરમાં વાવતા નહીં પપ્પા એટલે હારા દેખાય રોટલા પૂરી ભાઈ કોને બનાયા પડીકા બી બનાયા વઈ તો એ તો હતા વરી ઓહો, તો સાહેબ, મમ્મી મૂળ હતો જો નહીં? ટેસ્ટ આવતો નહીં આજ મારા હાથનો ટેસ્ટ લેવો પપ્પાએ હારા બનાવ્યું ના આ રોજ મારા દ્વારા છે મમ્મી હાથનો ટેસ્ટ તો ભૂલી ગયો તો ગાઈસ આજ તો થોડા મસ્ત મેં રે પાડી ના વટાણાનું શાક બનાવી છે દોણોનું એ તાર આ રોટલો ના પણ ના મિલાય કોને મિલાય ઘઉંનો લોટ તો ગાઈસ આજ તો દોણોનું શાક બનાવી છે રોટલા બળે આજે ચાલો ખાઈ લઈએ આપણે જોઈ તો ગાઈસ ખાઈને પીને બહાર ધોવાય છે વાસણ જુઓ વાસણ વાસણ અડધો ખાય છે ને અડધો ખાતા ખાતા વાસણ ધોવાય છે નહીં જેમ ખાય છે ને એમ ધોયા જવાય તાણે પછી વધારે ના થાય ને સારી ટેકનિક વાપરું છું બધું હા તાણ. તાણા પછી તો ઢગલો થઈ ગયો તો કડવા હમ થોડો થોડો ધોઈ નાખતા તો ના વધારે ચાલો તો ગાઈસ ખાઈને પીને વાસણ ધોવાય છે શું કર્યું તારે ના અમારે મેં જતો રહ્યો તો ગાઈસ કોમકાજ પાલી ફરીકા બી તું ગયો હોય ફરીકા બી ઊંઘ્યો છે કે મિલ્લો ઊંઘ્યો છે ફરીકા બી ઊંઘ્યા છે હા તો એવું કરો મમ્મીને હજી સિલોણી જ નહીં સિલાઈ જસ ખાલી આ વિડિયો ના પાણી તો ગાઈસ મમ્મીને ये બ્લાઉઝ બનાવવાની તૈયારી ચાલુ છે શું કરી મિલ્યા તું કોઈ આ તો કોઈ બનાવતા ને નવું કાલ દાળ બાટી બનાવી હતી આજે વધનાર રાત્રે હું બનાવું ઘરનું કોક અલગ એક વસ્તુ છે હું? પાવના 2 પેકેટ મંગાઈ છે અને પછી અલગ જાતની તને આઈટમ ખવડાવવા છે વડાપાવ અલગ જાતની નવી રેસીપી જોઈ છે પાવભાજી નહીં નોમ લઈ તાણ ખબર પડે બગડે તો એ નોમ નહીં આવડતું ઈવન નોમ વગરની રેસીપી એ નોમ આવડે છે પણ તું મંગાઈ દે 2 પાવ હા. પછી તને મસ્ત નવી રેસીપી ખવડાવું તને 2 પાવ તો મહેશ જોશે મંગાઈ દે કે 2 પેકેટ આસી મહિનાની રીવાળો હતી 40 રૂપિયા હા 40 રૂપિયા આચી ના આપે 20 પાવ 40 પાવ મંગાઈ દો કોઈ સારે 2 પાવ મંગાઈ દે આઈટમ આવે છે બીજું કોઈ જોત નહીં બટાણા બટાણા એવું કોઈ નહીં બટર બટર પનીર મંગાવું તો મંગાઈ 200 ગ્રામ ચમ હા શાક કરવા તને મંગાઈ નવી તને રેસીપી ખવડાવો એ પનીર માળા ઉપર કાઢ હા તું ફોન કરી કેટલી ગેલવી લેતા એ નહીં લાવતો બાઇક ઉપર જાય ને નહીં કશું લાવતું આ તો પાવ લાવો તો લાવો કદાચ પાવથી થઈ જાય પનીર નહીં આવતો પનીર જોઈ મો ગ્રેટેડ નાખવું પડે જોઈએ આવું કરીએ છે તો કઈ જઈએ 7 ક્લાસ ચાલુ છે તો કઈ હોજ પડી જશે આપણે આવું ઉઠાય છીએ તબિયત ખરાબ હતી ચા ઉકરી પડી ગયા બે ચા ઉકરી ચા પાણ મને આવડતી નહીં કે મુદ્દા બનાવવા દડો એ આવડો શું આવડો પડી ગયા બે ચા બાળો છો શું આવ્યું એ રાધે રાધે થોડી આગળ ચા ઉકળી દઈ શું કરો શું કરવા છે તમારા ફળમાં કૂવામાં ઉતરવાનું છે તમે કીધું પેલા ફરમાં કૂવામાં ઉતરવા વાળા ફરમાં એ તો ગાયનો નતો ગાયનું હોય તો સારું કે ગીર ગાયનો ને ભેગું કરી દીધું હા તે ગીર ગાયનું તો સારું કહેવાય ઘી બનાવવા માટે રેસું હા તાર માટે રેડી થઈ ગયું ફૂલકું 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 બ્લાઉઝ બધી ભાભી આવીને સીધો આયા ને તારનો લાગુ પડી ગયો તો તે મમ્મીને રેડી કરીને આપી દીધું નહીં સરસ ઘેર પહેરવા માટે ઘેર પહેરવા ઘેર ચાલવા કરતા હમ.
ઘેર છે ને મમ્મી બગડે ને ચાલે હા એમ કઈ નહીં ખાઈએ જ ના ના બગડે છો એટલે આ તો નવા નવી હોય એટલે કારીગર સસી પહેલી વાર સીએ તો હા હા સીવશે પણ આ તો એ કાચા કેવાય એક જ દીધું પછી કાવી રાગ વાહનનો ચલો આવા આવે એટલું બધું ના આવે. તો કઈ જો આ બોરી સીધે ભાભી એટલે practice કરી તો complete આવડી જશે. આવું તમારું કામ મમ્મી માટે છે ને શીખ જ કરવાનું આ રોજ બેહીએ ને તો મમ્મી અમે બહાર જતી નહીં ઘેર પહેવા ચાલે ચાલે ને જો મારે ત્યાં કિંજલ પાને ચિલાવું છું હા કિંજલ પાને ચિલાવું છું કા તો કઈ જો બ્લાઉઝ ઘેર સીઓ બોરી ભાભી ઈવન મજૂર મહેનતથી મમ્મી ઓન પહેલો ઓર્ડર છે કે એ તાર જે સમજીને આલો આલજે 50-20 રૂપિયા હા એ તો ઘરમાં તો પૈસા ના આવેલા ઘરમાં પૈસા ના હોય પણ આ પહેલી અંબુની થઈ જાય મુની નહીં કામ ચાલુ કરી દીધું અને એટલે તો ચેલા કબજા છે મારા માટે તો હા મારા માટે ચેલા કબજા છે લ્યા સી કાઢ્યા તાને એક પેલો પડે એ પેલા એક સીવ્યો તો આ બીજો ત્રીજો સીવ્યો આ ત્રીજો સી હા આ ત્રીજો તમે કીધું પહેલો ઓર્ડર હોય તો તાર અંબુની થઈ આ જાય ઓર્ડર થોડો આ તો શીખવાનું ઓર્ડર થોડો એ તો એકદમ શીખી જઈએ કે પછી ઓર્ડર લેવાના આવડી જાય સારું હા કે ગામમાં ઘણા સીવાના હોય છે હા આ પ્રેક્ટિસ રોજ કરીએ કે આવી જાય તે કાઈ નહીં આપણે કાપડા કિંજલનો ચેલા આવતો નહીં મમ્મી બનાવવા વાળો બધો કિંજલ ને કા વાહમણી ગમણી આજુબાજુથી કિંજલ ચિંતી ના એ ચા બની પડી કાબી તો ગાઈ ચા તો હજી બની નહીં પાપડીનો નાસ્તો કરવા બેસી ગયો બધો પપ્પા લાયા હા પપ્પાને આવું બધું સારું યાદ આવે છે લાવતો તાપત પાપડ લાવ અને આપણે જે છે આપણી બાપડી કોઈ યાદ જ નહીં આવતું હું તો વગર લાવું તું જઈએ દાડા શું લાવું છું લાવું છું ને પપ્પા પપ્પા લાવે છે તે દિવસે મમ્મીને લાયા હતા ને તો ચા પહેલા નાસ્તો પાછે કરીએ તો ગાઈઝ ઉઠીને બધા ટપોટપ બેસી જશે ચા પાણી કરવા માટે સીટું આવી જઈ ટપોટપ ચાખ્યા ચાનો ટાઈમ થાય લોકો કેવું ના પડે બધા આવી જ જઈ પપ્પા આવી ગયા પપ્પા ખેતરમાં હતા ને તો આવી ગયા ચાના ટાઈમે એને વહેલા ખેતરમાં જઈએ કે લઈને આવતા રહે ચાના ટાઈમે ઘેર આવી જઈએ કદી પેલો કાજુ હતો છે યો તો હાબુન પેટી જોડે પડ્યા હતા કાજુ તો જો કાજુ બધા મને પૂછ્યું મને શું ખબર તમે મેં લેતા હું ઘણા દાડા જોયા હતા ઈકણ પડ્યા હતા પણ આ બીજા વખત બનાવતા કમ અત્યારે મસ્ત આઈટમ બનાવે છે નવી આઈટમ પણ એ કાજુ કોક લઈ ગયું છે કોના પેટમાં ખાઈ ગયો આપો ખાઈ ગયો તો એક કોના પતા નજર જાય છે મારે ઓના પર જાય છે ચોય નહીં હું તો ખાતો હું ખાતો જ નહીં ના હોય એવું ખાધો ને હાથથી બોલવા રાખો અરે કે ના તો કોઈ નમ જાળી ખાતો હોય તો એમાં છોકરીનું નામ ડાલે ખાને રેલ ખાય સીધું કાજુ ખાતો હતો એ તો આપણે આલે તાર લે રે મને તો ખબર નહીં પણ એ આટલા જ પડ્યા હતા હું જોયા હતા ઠેલીમાં છેલ્લે દાડા હું લીધો ને એ દાને તારના હું જોયા જ નહીં મેં કીધું પતી ગયો એટલે હોકતો એ નહીં લાગે દાળ ખાધો ખાવાનું વસ્તુ જોવાની મળતા દીકરી છે આપણે તો ગમે તે વસ્તુ લાવ બીજા દાડા ધોવા ના મેકે મારી મેલી રાખવાના પછી કોકો ના નાખવો તો પછી એક વસ્તુ બનાવો તો એમાં જરૂર પડે કાજુ બ્રેડ મંગાવી બ્રેડ બ્રેડ ના પાવ એમાં એ મંગાયા પાવ હા તો ગાઈઝ હોજ પડી છે હોજે ભરાય છે પાણી જુઓ સવાર માટે સવાર માટે હા સવાર માટે પાણી ભરાય અહીં પેલો ચલો કપડો લઈને આવે છે તાણા બાહુબલી હા તે કપડો એ લોખંડ થોડું છે અહીં મસ્ત સનસેટ થાય છે તો ગાઈઝ મહેશ ને આવી ગયા જો ચંદો બારી જતો લે આવ્યો છે કે હું લાવ્યો છે કોઈ લાવ્યો નહીં મંગાવી દે લાવતો જ નહીં મસ્ત ઓહ કેપ્સિકમ કેપ્સિકમ એટલે આ પાવ મંગાવ્યા છે હવે ફોડી નાખો આ પનીર છે આ બટર ના જોવો આમાં બટર લાગે થાય પાવ ગરમ ગરમ જ આવે તો બટર કેવા ના પડો બટર ના હો 50 રૂપિયા કોઈ નહીં બતાવમાં ખાલી ઓના જો પતી ગયા પછી એ છે ને બીજું કામ ચાલુ થાય જા તું ગમાની કરિયાણું લેતા જઈએ ગોમાની કરિયાણું તો આપશે હું દૂધ ભરા દઉં પેલા ખાલી કાજુ પ્લસ કરી દેજે અંદર પાવ ગરમ કાજુ અને પૈસા પે કરી તો ગઈ પણ અંદર થઈ ગઈ છે જમવાનું બનાવશે મિલિયન વાળો છે રોજ બનાવ મિલિયન તારે શું બધાને
એવા કુકિંગ કરી દીધા સોરી કરી દીધા છે બનાવી દીધા લણ તો આ શાક વઘારેલું લણને ભૂલી ગયો હા જમવાનું બનાવી શું હું બનાવ શીખાવું જે બનાવે બને તો બને એટલે જોઈ લેજો ને સાનો જે હું ચો ઉભો રહું હે રાતો ઉભરાવવો પડે હા તો હું આવો હેડી નાવ ઉભો એ ઉપર એટલો ટાઈમ જ નહીં મારે ઘરે ઉભો રહેવાનો ટાઈમ નહીં હોય ઉભો રે આનો ટાઈમ હોય ના હોય ના આખો દિવસ હેડા સેટ કરો છો મુંબુ ઉમર છે શું કમ તો કે જમવાનું બનાવે મિલિયન હાથથી બનાવે કશું કોમ નહીં હું બને ખબર નહીં હોય. જે બનાવે બરોબર જે બનાવે એ બનાવે આપણે ખાવાનું જ રાખવાનું પણ ના બાદમાં શાક લાવું કે બપોરનું પડી છે વધુ નહીં તો આ ભાગનું ખાઈ લેવાનું થોડું હા તો મેં શું ખાધું અનિલ જીંગે ખાધું શું ખાધું ને તો પનીરની ગ્રેવી બનાવે છે કેવું લાગે ગ્રેવી તો ગ્રેવી લાગે હોટલમાં ખાધી છે મને તો કોઈ એવું નવો દિવસ જ નહીં ડેલીમાં ખાઉં છું 2 દાડા મેં મારે અઠવાડિયે કોઈ પણ આ ઘરવાળો નહીં ખાતો ને એટલે તો કહું છું એટલે એ કે કેવું લાગ્યું હું કે આવવાનું તો નવા જ લાગ્યું હા તો કે જો દિલીપ કરિયાણું લઈને આવી ગયો તો કે ચલો પાઉં આવી ગયા બે જાય છે દીધે હેજી પનીરનું શાક ચલો રાઈસ કે લે બે જાય તો ગાઈસ પાઉં આવી ગયા લેફ્ટ બનાવી મિલા એવું બનાવી છે તું ખા બે બે હું ભાઈ દીધી તું બે જાવ છે બે જાય ચલો ગાઈસ ખાઈ લે તો ગોટાળો તો ગાઈસ મિલે કોક બનાવી છે તો પનીર ગોટાળો જેવું પાવ છે ચલો ગાઈસ ખાઈ લે હું બનાવી મિલે હું નામ કહેતો ખરો એ જ છે બને ગોટાલા જ છે હા ગોટાલા જ છે ગોટાલા ચલો ગાઈસ ખાઈ લે તા ટેસ્ટ કરી કે ફૂડ લે વડા ને તમને ખાવું કોણ હેડી સેમ હેડી ખાવ નહીં ચલો ગાઈસ ખાઈ લે મિલે આ તો એવું લાગે હા પનીર ભુરજી ખાતા ને એવું લાગે ત્યાં હું પનીર ભુરજી ખાઈ એવું ગમે દીદી થઈ ગયા દિલ્હી તો ગમે છે ચાલ સુઈ જતી તો ગાઈસ ખાઈ લીધું કિચન સાફ કરી નાખ્યું તો ગાઈસ ખાઈને પીને જો અહીંયા તો વાસણ ધોવાનું ચાલુ છે તને ભૂરી ગયા કેવું ભાઈ પનીરનું શાક હા ભાઈ મધુર એવું લાગે મને જેવું લાગે મને ખીચડી વઘારી તો ભૂખે રે મને ભૂખે રે મને ના ભાઈ એટલે હું આજે જલ્દી ના ખાઈ લીધું ફટાકડ એમ તો પાછું તો ખાવ આ બસ કોઈ ભૂલ વગર ઉતાવળમાં બનાવી કે ટોમેટો મંગાય તો બીજી તો ગાઈસ ખાઈ પીને વાસણ ધોવાનું ચાલુ કરે તો ગાઈસ ખાઈ પીને જો ભૂરી તો કોમે લાગી હતી પાછી કોળી બનાવતી ગાટલાનું કવર હો જાવ બે હાથ તો ગાઈસ ખાઈ પી છોકરા તો જેમ કે ભરી કરીને બાજુ બે હોય છે કાજલ નીકળ તો ગાઈસ ચલો મળીએ એક કલનાનું ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ